નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય સમાજશાસ્ત્ર, પાઠ 4 સામાજિક પ્રક્રિયાઓ અને સામાજિક પરિવર્તન. વિદ્યાર્થી મિત્રો, ચોથા પ્રશ્નની અંદર આપણે વાત કરી કે સામાજિક આંતરક્રિયાના સ્વરૂપો અને પ્રકારો. આંતરક્રિયાના પ્રકારોની અંદર સહકારનું અર્થ અને સહકારના પ્રકારો વિશે આપણે વાત કરી. એવી જ રીતે આંતરક્રિયાનો બીજો પ્રકાર જે છે સંઘર્ષ, સ્પર્ધા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્પર્ધા વિશે જે વાત કરીશું, સ્પર્ધાનું અર્થ અને સ્પર્ધાના પ્રકારો. સ્પર્ધા એટલે તો આંતરક્રિયાનું એવું સ્વરૂપ જે છે કે જેમની અંદર બે કે બેથી વધુ પક્ષોનું ધ્યેય એક જ હોય. કોઈ પણ સ્પર્ધા છે એટલે એક કરતાં વધારે સભ્યો હશે, વધારે પક્ષો હશે, તો બેથી અથવા બેથી વધારે પક્ષો જે છે એ સ્પર્ધામાં ઉતરે છે ત્યારે એમનું ધ્યેય એક જ હોય છે. હવે આ પક્ષ જે છે એ બીજા પક્ષની પહેલાં ધ્યેય પ્રાપ્ત કરવાનું એ પ્રયત્ન કરે છે અને એ બંને પક્ષો જે છે એકબીજાને ધ્યેય પ્રાપ્તિમાંથી બાકાત રાખીને ધ્યેય પ્રાપ્ત કરવાના જે પ્રયત્ન કરે છે એને આપણે સ્પર્ધા કહેવામાં આવે છે. તો સ્પર્ધા એટલે કે જે બે કે બેથી વધુ પક્ષો જે છે એ પક્ષોનું ધ્યેય એક જ હોય, પણ એ પહેલાં એ જે પણ પક્ષ જે છે એ પહેલાં ધ્યેય પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે તો બંને પક્ષો વચ્ચે સ્પર્ધા થતી હોય છે. ઉદાહરણ રીતે વાત કરીએ આપણે તો બોર્ડની પરીક્ષાની અંદર પ્રથમ આવવાની સ્પર્ધા. બોર્ડની એક્ઝામ લેવાય, બોર્ડની પરીક્ષા લેવાય, તો એ બોર્ડની અંદર જે વિદ્યાર્થી જે છે પ્રથમ આવવા માટેની એ વિદ્યાર્થીઓ વચ્ચે સ્પર્ધા હોય છે. એવું જ બીજું ઉદાહરણ જે છે કે આપ એ ચિત્રની અંદર જોઈ શકો છો કે દોડની સ્પર્ધા જે છે એ દોડની સ્પર્ધાની અંદર ઘણા બધા સભ્યો જે છે એમાં ભાગ લીધેલો છે. એ સ્પર્ધકો જે છે પોતાના ધ્યેયને લક્ષ્યમાં રાખીને અને એ સ્પર્ધામાં ઉતરે છે, હરીફાઈમાં ઉતરે છે અને એ પોતે એ ધ્યેય પ્રાપ્ત કરે છે. તો એ દોડની સ્પર્ધામાં જે પ્રથમ ધ્યેય પ્રાપ્ત કરે છે એ સ્પર્ધા ગણી શકાય છે. એટલે કે દોડની હરીફાઈ છે એની અંદર ઘણા બધા હરીફો જે છે, સ્પર્ધકો જે છે એ પોતાના ધ્યેયને લક્ષ્યમાં રાખીને સ્પર્ધામાં ઉતરે છે. જ્યારે પણ ધ્યેય માટે અછત હોય કે મર્યાદિત સંખ્યા હોય તો એ મેળવનાર વ્યક્તિ કે જૂથ વધારે હોય ત્યારે એ સ્પર્ધા ઉદ્ભવે છે. ધ્યેયની અછત અને મર્યાદિત સંખ્યા હોય, નક્કી કરેલી સંખ્યા હોય અને એના આધારે એ વ્યક્તિ કે જૂથ એ વધારે હોય ત્યારે એમની વચ્ચે સ્પર્ધા આવી શકે છે. જે રીતે આપણે વાત કરી કે દોડની હરીફાઈમાં 100 મીટરની દોડ છે, 200 મીટરની દોડ છે, એ શાળાએ કક્ષાએ તો 50-20 જે વિદ્યાર્થીઓ ભાગ લેતા હોય તો એમાં સૌ પ્રથમ 1 થી 3 નંબર જ આપવામાં આવતા હોય છે. તો 1 થી 3 નંબર ધ્યેય પ્રાપ્ત કરવા માટે, પ્રથમ નંબર પ્રાપ્ત કરવા માટે, દ્વિતીય નંબર પ્રાપ્ત કરવા માટે તો એ મહેનત કરે છે, દોડે છે. તો બીજા સ્પર્ધકોથી આગળ આવવા માટે એ સ્પર્ધામાં ઉતરે છે. તો આ રીતે પણ મર્યાદિત સંખ્યા હોય અને ધ્યેયની પણ અછત હોય તો એ વ્યક્તિ કે જૂથ એ વધારે પ્રમાણમાં એ સ્પર્ધા ઉદ્ભવે છે. સ્પર્ધા જે છે એ સંઘર્ષનું સુધારેલું સ્વરૂપ જે છે, સંઘર્ષનું એક સ્વરૂપ ગણી શકાય છે, સુધારેલું થોડુંક અલગથી. સ્પર્ધા માટે નિયમ હોય છે. જો નિયમનું ઉલ્લંઘન થાય તો એ સ્પર્ધા રહેતી નથી અને એ જે સ્પર્ધા જે છે એ સંઘર્ષમાં પડી રમે છે. જે પણ સ્પર્ધાઓ યોજવામાં આવે, જે માટે ધ્યેય નક્કી કરેલા હોય એના માટે જે હરીફો ઉતરે છે તો એ કોઈ પણ સ્પર્ધા જે છે એ સ્પર્ધાની અંદર નિયમો બનેલા હોય છે. જો એ સ્પર્ધકો જે છે, હરીફો જે છે એ નિયમોમાં રહીને એ પોતાનું ધ્યેય પ્રાપ્ત કરે છે તો એને સ્પર્ધા કહી શકે છે. જો એ નિયમોનું ઉલ્લંઘન થાય, નિયમો તૂટી જાય અથવા નિયમોનું ભંગ થાય તો એ સ્પર્ધા રહેતી નથી, પણ સ્પર્ધા શું તો સંઘર્ષમાં પડી રમે છે. એટલે કે આપણે કહી શકીએ કે સ્પર્ધા જે છે એ સંઘર્ષનું સુધારેલું સ્વરૂપ જે છે. તો એ નિયમોનું ભંગ થાય તો એ સંઘર્ષમાં પડી રમે છે. ઉદાહરણ રીતે આપણે જોઈએ કે જે ચૂંટણી લડતા પક્ષના ઉમેદવારો, જે પણ રાજકીય પક્ષો જે છે એ રાજકીય પક્ષ એ પોતાની ઉમેદવારી નોંધાવે છે અને ધ્યેય પ્રાપ્ત કરવા માટે એ જ
શબ્દામાં ઉતરે છે અને ઘણીવાર એ સ્પર્ધા એમના માટે એ સંઘર્ષની ઝઘડાનું સ્વરૂપ પણ ધારણ કરી લે છે. ફેરચાઇલ્ડના મતે ફેરચાઇલ્ડ એવું કહે છે કે સ્પર્ધા એટલે આપણે કંઈક ઓછી વસ્તુઓનો ઉપયોગ કે અધિકાર માટે કરાતા પ્રયત્નો. સ્પર્ધા ફેરચાઇલ્ડનું વિચાર એવું છે કે સ્પર્ધા એટલે શું, તો ઓછી વસ્તુઓનો ઉપયોગ, વસ્તુઓ ઓછી છે, ઉપયોગ થાય છે, અધિકારો માટે જે પણ પ્રયત્નો થતા હોય એ પ્રયત્નોને આપણે સ્પર્ધા કહી શકીએ છીએ. વર્લ્ડ કપ, જે ક્રિકેટ મેચની અંદર વર્લ્ડ કપ રમાય છે, તો વર્લ્ડ કપ રમતી ટીમો, જે જુદા જુદા દેશો વચ્ચે ક્રિકેટ રમાતી હોય અને વર્લ્ડ કપ જે કપ રમાય છે તો એની અંદર ઘણી બધી ટીમો ભાગ લે છે. તો એ જ ઓછી વસ્તુઓનો ઉપયોગ અને અધિકારો માટે જે પણ પ્રયત્ન છે, એક વર્લ્ડ કપ પ્રાપ્ત કરવા માટે ઘણી બધી ટીમો એ સ્પર્ધામાં ઉતરે છે અને એને પ્રાપ્ત કરવા માટે એ પ્રયત્ન કરે છે, મહેનત કરે છે. તો એ સ્પર્ધાની અંદર આવી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આ સ્પર્ધાનું અર્થ કે જેમાં બે કે બેથી વધુ પક્ષો જે છે એ પોતાનું ધ્યેય પ્રાપ્ત કરવા માટે બીજા પક્ષથી પહેલાં ધ્યેય પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે અને એ સ્પર્ધાની અંદર ગણી શકાય છે. એને આપણે સ્પર્ધા કહી શકું છું. હવે આપણે વાત કરીશું સ્પર્ધાના પ્રકારો. સ્પર્ધાના પ્રકારોની અંદર પ્રત્યક્ષ સ્પર્ધા અને પરોક્ષ સ્પર્ધા. પ્રત્યક્ષ સ્પર્ધાની અંદર જે પણ હરીફોનું મોઢામોઢનું સંપર્ક ધરાવતા હોય, મોઢામોઢ જોઈ શકતા હોય, વાતચીત કરી શકતા હોય એવું જોડાણ હોય, ભૌતિક રીતે નિકટ હોય, એકબીજાને જોઈ શકતા હોય, એકબીજાને હરીફથી સભાન હોય, એ બીજો બાજુમાં હરીફ કેવો છે એનાથી સભાન હોય કે જાગૃત હોય, અને નિયમોમાં આધીન રહીને, નિયમો સાથે રહી અને પરસ્પર એકબીજાથી પહેલાં ધ્યેય પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે તો એ પ્રત્યક્ષ સ્પર્ધા કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રત્યક્ષ સ્પર્ધા પણ એક વાક્યની અંદર એ પ્રશ્ન અલગથી પૂછી શકાય છે. તો પ્રત્યક્ષ સ્પર્ધાની અંદર શું યાદ રાખવાનું, તો મોઢામોઢનું જોડાણ. જે હરીફો જે છે, દોડની રમતની અંદર હરીફો ઉતરે છે, આપણે ઉપર ચિત્ર જોયું છે કે એ ચિત્રની અંદર એ હરીફો જે છે એકબીજાને જોઈ શકે છે અને પોતાનું ધ્યેય પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે. તો એમનું મોઢામોઢનું એ સંપર્ક છે, મોઢામોઢનું એ જોડાણ છે. ભૌતિક રીતે નિકટ છે, એકબીજાને જોઈ શકે છે, અડી શકે છે અને એકબીજાના હરીફથી સભાન છે. આજુબાજુવાળો જે પણ સ્પર્ધક છે એનાથી એ જાગૃત છે, ખ્યાલ છે આ સ્પર્ધક કેવો છે અને એ નિયમોને આધીન રહે છે, એટલે કોઈ પણ જાતનું નિયમનો ભંગ થતો નથી. અને એ બંને જે પણ સ્પર્ધકો જે છે તો એકબીજાથી પહેલાં ધ્યેય પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે તો એ પ્રત્યક્ષ સ્પર્ધા કહેવામાં આવી શકે છે. જેવી રીતે આપણે કહીએ કે વર્ગની અંદર પ્રથમ નંબર લાવવા માટેની સ્પર્ધા. વર્ગ છે, વર્ગની અંદર જે પણ સંખ્યાઓ છે વિદ્યાર્થીઓની, તો વિદ્યાર્થીઓને ખબર છે કે આ વિદ્યાર્થી આની અંદર એટલું ટેલેન્ટ છે, તો એ જે પણ વિદ્યાર્થીઓ જે છે તો એનાથી આગળ અભ્યાસના ક્ષેત્રની અંદર, પરીક્ષાની અંદર પ્રથમ નંબર પ્રાપ્ત કરવા માટે એ વિદ્યાર્થીઓ વચ્ચે સ્પર્ધા હોય છે. તો એ પ્રત્યક્ષ સ્પર્ધા છે કે વર્ગની અંદર વિદ્યાર્થીઓને જોઈ શકે છે, એમનાથી એ સભાન છે. આ ઉપરાંત દોડની નંબર લાવવામાં પણ સ્પર્ધા, દોડની રમત જે છે એ દોડની હરીફાઈ જે છે તો એ સ્પર્ધામાં પણ એ નંબર લાવવા માટે જે પણ પ્રયત્ન થાય છે, ધ્યેય પ્રાપ્ત કરવા માટે જે પણ પ્રયત્ન થાય છે એને આપણે પ્રત્યક્ષ સ્પર્ધા કહેવામાં આવી શકે છે. વિદ્યાર્થી મિત્રો, બીજું જે છે પરોક્ષ સ્પર્ધા. પરોક્ષની અંદર તો હરીફો જે છે પરસ્પર પરિચિત ન હોય, બીજી રીતે કહીએ તો મોઢામોઢનું જોડાણ ન હોય અને પરસ્પરની હાજરીથી સંભાન ન હોય, એટલે કે પ્રત્યક્ષ સ્પર્ધાની ઉલટી વિરુદ્ધ ભાગ પ્રમાણે પરોક્ષ સ્પર્ધા જેવી છે કે એકબીજાથી એ પરિચિત ન હોય, જે પણ હરીફો જે છે એકબીજાથી પરિચિત નથી, એકબીજાને જોઈ શકતા નથી, વાતચીત કરી શકતા નથી અને પરસ્પરની જે હાજરી છે એનાથી પણ સંભાન ન હોય, જાગૃત ન હોય, છતાંય પણ એકબીજા પહેલાં ધ્યેય પ્રાપ્ત કરવાનો એ પ્રયત્ન કરે છે તો એને આપણે પરોક્ષ સ્પર્ધા કહેવામાં આવે છે. જે રીતે કંઈ બજારની હરીફાઈ, બજારની હરીફાઈની અંદર જે પણ વેપારીઓ જે છે એ વેપારીઓ એકબીજાથી પરસ્પર કે એકબીજાથી જોઈ શકતા નથી,
અને એ સ્પર્ધાની અંદર પણ પોતે પોતાની રીતે મહેનત કરે છે, ખબર છે કે એનાથી આપણે ધ્યેય પ્રાપ્ત કરવું છે. બેંકની નોકરી મેળવવા પરીક્ષા આપતા ઉમેદવારો. બેંકની જે નોકરી જે છે એ બેંકની નોકરી પ્રાપ્ત કરવા માટે જે પણ હરીફો જે છે, જે પણ ઉમેદવારો જે છે, તો ઘણા બધા ઉમેદવારો હોય છે. હા, એ ઘણા બધા ઉમેદવારો જે છે જુદી જુદી જગ્યાઓથી એ પોતાની પરીક્ષા આપે છે, અને પરીક્ષા આપે છે ત્યારે એકબીજાથી પરિચિત હોતા નથી, એકબીજાને ઓળખતા નથી, મોઢા મોઢું જોડાણ નથી હોતું, પરિચિત પણ નથી હોતા, અને એ બધા જ બેંકની નોકરી મેળવવા માટે એ પરીક્ષા આપતા ઉમેદવારો જે છે તો પરોક્ષ સ્પર્ધા છે કે એમને ખબર નથી કે એકબીજાથી હરીફ કેટલો પોતા કરતાં ચડિયાતો છે, આગળ પડતો છે, તો એમને પરિચિત નથી હોતા, સભાન નથી હોતા, તો એ પરોક્ષ સ્પર્ધા કહી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્પર્ધાની અંદર પ્રત્યક્ષ સ્પર્ધા અને પરોક્ષ સ્પર્ધા બે પ્રકારો આપણે વાત કરી. લોકો બીજા કરતાં વધુ પ્રતિષ્ઠા કે ખ્યાતિ કે દરજ્જો મેળવવા માટે જે પ્રયત્ન કરે તો એ પરોક્ષ સ્પર્ધાના ઉદાહરણની અંદર આવી શકાય છે કે બીજા કરતાં વધારે પ્રતિષ્ઠા મળે, વધારે દરજ્જો મળે, વધારે એમની પ્રખ્યાતિ થાય એવા જે પ્રયત્નો કરે છે એ પ્રયત્નોને આપણે સ્પર્ધાના પ્રકારો કહેવામાં આવી શકે છે. એવું જ બીજું જ આંતરક્રિયાનું પ્રકાર જે છે સ્પર્ધા પછી સંઘર્ષ. આપણે જોયું કે સંઘર્ષ જે છે એ સ્પર્ધાનું સુધારેલું સ્વરૂપ જે છે. હવે જ્યારે બે કે બેથી વધુ પક્ષો જે છે એક ધ્યેય પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે, અને જ્યારે પણ પક્ષ સામા પક્ષની ઈચ્છા વિરુદ્ધ અથવા નિયમ વિરુદ્ધ ધ્યેય પ્રાપ્ત કરે છે, એ ધ્યેયથી વંચિત રાખવા કે અંકુશમાં લેવા કે નુકસાન પહોંચાડવા કે નાશ કરવાનો પ્રયત્ન કરે છે, ત્યારે એમની વચ્ચે સંઘર્ષ ઊભું થાય છે. એ સંઘર્ષની પ્રક્રિયા કહેવામાં આવે છે કે બે પક્ષો જે છે એમનું ધ્યેય એક જ છે, પરંતુ એ જે પણ ધ્યેય પ્રાપ્ત કરવા માટે પ્રયત્નો કરે છે, પણ એ દરેક પક્ષ સામા પક્ષની ઈચ્છાના વિરુદ્ધ જઈને એ ધ્યેય પ્રાપ્ત કરે છે, અથવા તેને એ પક્ષ બીજા પક્ષને ધ્યેયથી વંચિત રાખે છે, અથવા એ પક્ષને અંકુશમાં લેવા, પોતાના નિયંત્રણમાં લેવાનું કાર્ય કરે છે, અથવા એને નુકસાન પહોંચાડવાનું કે નાશ કરવાનો પ્રયત્ન કરે, ત્યારે પણ એ સંઘર્ષની સ્થિતિ ઉદ્ભવી શકે છે, સંઘર્ષની પ્રક્રિયા જોવા મળે છે. તો આ રીતે એ જે છે આપણે એ સંઘર્ષ કહી શકું છું કે બીજાનો નાશ કરવું, બીજાને નુકસાન પહોંચાડવું, અથવા તો પોતાને એ લોકોને અંકુશમાં લેવું. જેવી રીતે આપણે કહીએ કે સત્તા મેળવવા માટે ચૂંટણીનો સંગ્રામ, સત્તા પ્રાપ્ત કરવા માટે રાજકીય ક્ષેત્રે જે ચૂંટણી યોજાય છે, તો ચૂંટણી પણ ઘણીવાર એક પક્ષ બીજા પક્ષને નીચો દેખાડવા માટે, એ પક્ષ બીજા પક્ષથી આગળ જવા માટે, પોતાનું ધ્યેય પ્રાપ્ત કરવા માટે એને નુકસાન પહોંચાડે છે, એને અથવા પોતાના નિયંત્રણમાં રાખવા કરે છે, અથવા તો સામા પક્ષને વિરુદ્ધ જઈને એ ધ્યેયથી વંચિત રાખે અથવા ધ્યેય પ્રાપ્ત કરે છે, ત્યારે એ સંઘર્ષની પ્રક્રિયા ઊભી થઈ શકે છે, ઝઘડાનું સ્થિતિ ઊભી થઈ શકે છે. તો ચૂંટણી જે છે એ ચૂંટણી સંગ્રામ, સત્તા પ્રાપ્ત કરવા માટે સંઘર્ષની સ્થિતિની અંદર સંઘર્ષની પ્રક્રિયા ઉદ્ભવી શકે છે. મેકાઈવર અને પ્લેજ નામના એ સમાજશાસ્ત્રીઓ એવું જ કહે છે કે જ્યારે પણ માનવ એક જ કે અછત ધરાવતા ધ્યેય પ્રાપ્ત કરવા માટે એકબીજાનો મુકાબલો કરે, એકબીજાને નુકસાન કરી સામસામે આવી જાય, ત્યારે એને સામાજિક સંઘર્ષ કહેવામાં આવી શકે છે. કે માનવ જે છે અને ધ્યેય એમનું એક જ છે, અથવા ધ્યેયનું અછત છે, તો ધ્યેય પ્રાપ્ત કરવા માટે એ શું કરશે? એકબીજાનો મુકાબલો કરશે, સામસામે આવી જશે, એકબીજાને નુકસાન કરશે, એકબીજાનો મુકાબલો કરશે, અને સામસામે આવી જાય ત્યારે સામાજિક સંઘર્ષ જોવા મળે છે. ઉદાહરણ રીતે આપણે કહીએ કે જ્ઞાતિ સંઘર્ષ. જ્ઞાતિઓની અંદર, સમાજની અંદર જે જુદી જુદી જ્ઞાતિઓ છે, તો એ જ્ઞાતિઓની અંદર એક જ્ઞાતિ બીજી જ્ઞાતિને નુકસાન પહોંચાડવા કે એનાથી આગળ જવા માટે એકબીજાની સામે આવી જાય, એમની સામે મુકાબલો પણ કરે છે, ઝઘડો પણની સ્થિતિ ઊભી થાય છે. તો આ જે પણ સંઘર્ષની સ્થિતિ ગણી શકાય છે. તો ટૂંકમાં આપણે કહીએ કે સંઘર્ષ તો એક જ ધ્યેય પ્રાપ્તિ માટે, ધ્યેય એક જ છે, બે પક્ષો વચ્ચે જે પણ પરસ્પર વિરોધની પ્રવૃત્તિ થાય, એકબીજા વચ્ચે જે વિરોધની પ્રવૃત્તિ થતી હોય એ વિરોધની પ્રવૃત્તિને આપણે સંઘર્ષ કહીશું. અહીં સંઘર્ષના 4 પ્રકારો છે.
પ્રત્યક્ષ અને પરોક્ષ સંઘર્ષ, આંશિક અને સંપૂર્ણ સંઘર્ષ, વ્યક્તિગત અને જૂથ સંઘર્ષ, આંતરિક અને બાહ્ય સંઘર્ષ. વિદ્યાર્થી મિત્રો, જે પણ પ્રત્યક્ષ અને પરોક્ષ સંઘર્ષની અંદર એક જ ધ્યેય પ્રાપ્તિ કરવા માટે બંને પક્ષો જે છે સીધી રીતે અવરોધ ઊભો કરે અથવા ઉતારી પાડે, એકબીજાને નાશ કરે અથવા શારીરિક બળનો ઉપયોગ કરે ત્યારે પ્રત્યક્ષ સંઘર્ષ કહી શકાય છે. જે રીતે આપણે કહ્યું કે બે વ્યક્તિઓ વચ્ચે મારામારી થાય, બોલાચાલી થાય, વાકયુદ્ધ જેને કહીએ, અથવા બે રાજકીય પક્ષો છે તો રાજકીય પક્ષો એકબીજાની સામે આવી જાય, એકબીજાને ઉતારી પાડે, તો એ પ્રત્યક્ષ પરોક્ષની અંદર, એ પ્રત્યક્ષ સંઘર્ષની અંદર આવી શકે છે. જ્યારે એક જ ધ્યેય પ્રાપ્તિ માટે બંને પરસ્પર કે જે પણ પરોક્ષ આડકતી રીતે અવરોધ ઊભો કરે, સામસામે ન આવે પણ પરોક્ષ આડકતી રીતે સંઘર્ષ ઊભો કરે, ઝઘડો ઊભો કરે, તો એ પરોક્ષ સંઘર્ષ કહેવામાં આવે છે. એક જ ધ્યેય પ્રાપ્તિ છે પણ બંને પરસ્પર આડકતી રીતે અવરોધ ઊભો કરે, નુકસાન ઊભો કરે, તો એ પરોક્ષ સંઘર્ષ કહી શકાય છે. એના ઉદાહરણમાં જોઈએ તો શીત યુદ્ધ, ઠંડુ યુદ્ધ, દેશો વચ્ચે ઠંડુ યુદ્ધ છે, એકબીજાને જોવા ન મળતું હોય પણ એકબીજાને એ ઉતારી પાડવાની, એકબીજાને નુકસાન પહોંચાડવાની, આર્થિક ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે એમની પ્રવૃત્તિઓ એ દેશો વચ્ચે ચાલુ હોય છે, તો શીત યુદ્ધ. અથવા બે કંપનીઓ વચ્ચેનું પ્રચારનું યુદ્ધ, બે કંપનીઓ જે છે એ પોતાની ચીજ વસ્તુનું પ્રચાર કરવા માટે સામસામે ન આવે, એકબીજાની સામસામે નથી આવતા, એકબીજાનું એ જે પ્રચાર કરે છે તો ખબર નથી પડતી, તો બંને કંપનીઓ વચ્ચે જે પણ પ્રચાર થાય છે વસ્તુઓનો એ પરોક્ષ સંઘર્ષની અંદર કહી શકાય. જો પ્રત્યક્ષ તો સામસામે હોય અને પરોક્ષ જે છે આડકતી રીતે હોય, સામસામે હોતું નથી. એવી રીતે આંશિક સંઘર્ષ અને સંપૂર્ણ સંઘર્ષ, બે પક્ષો એક જ ધ્યેય પ્રાપ્ત કરવા માટે એકબીજાની વિરુદ્ધ પ્રવૃત્તિઓ કરે અને બંને પક્ષો જે છે એની કરાર કે સંમતિ શક્ય હોય તો એ આંશિક સંઘર્ષ કહેવામાં આવે છે. કે આપણે કંઈક એ જે પણ ધ્યેય પ્રાપ્ત કરે છે બંને પક્ષો, તો એમના વચ્ચે સમજૂતી થઈ શકશે અને બંને પક્ષોને સમજાવી શકશું, કરાર કરી શકશું, તો એ આંશિક સંઘર્ષ છે. મજૂરો અને માલિકો વચ્ચે, કંપનીના મજૂરો અને માલિકો જે છે તો એમની વચ્ચે આ સંઘર્ષ જે છે સંમતિ કે કરારથી કરી શકીએ. જ્યારે આપણે એવું હોય કે સંપૂર્ણ પ્રકારના સંઘર્ષની અંદર જે પણ ભાગ લેનાર દરેક પક્ષ જે છે એ સામસામા પક્ષનું નાશ જ કરે છે, એટલે કે આવા સંઘર્ષની અંદર કોઈ પણ સંમતિ કે કરાર શક્ય નથી, તો એને આપણે સંપૂર્ણ સંઘર્ષ કહેવામાં આવે છે. કે બે રાષ્ટ્રો વચ્ચે યુદ્ધ, તો યુદ્ધ જે છે એ યુદ્ધની સ્થિતિ જે છે તો એ બંને વચ્ચે સંપૂર્ણ સંઘર્ષની અંદર આવી શકે છે. કે પરોક્ષ, પ્રત્યક્ષ, પરોક્ષ, આંશિક કે સંપૂર્ણ સંઘર્ષ, વ્યક્તિગત કે જૂથ સંઘર્ષ પણ હોઈ શકે છે, જેને આંતરિક કે બાહ્ય સંઘર્ષ પણ કહી શકીએ છીએ. એવી રીતે વ્યક્તિગત, બે વ્યક્તિઓ વચ્ચેના સંઘર્ષને આપણે વ્યક્તિગત સંઘર્ષ કહીશું. જેવી રીતે પતિ પત્ની વચ્ચે, બે મિત્રો વચ્ચેનું સંઘર્ષ છે તો એ વ્યક્તિગત છે. જ્યારે જૂથ સંઘર્ષ તો બે જ્ઞાતિઓ વચ્ચેનું, કોઈ પણ મોટા સમુદાય વચ્ચે જે સંઘર્ષ જે છે તો એને જૂથ સંઘર્ષ કહેવામાં આવી શકે છે. આંતરિક અને બાહ્ય સંઘર્ષ, કોઈ જૂથના સભ્યો વચ્ચે પરસ્પર પ્રત્યક્ષ કે પરોક્ષ સંઘર્ષ હોય તેવા સંઘર્ષને આપણે આંતરિક સંઘર્ષ કહી શકીએ છીએ. હવે જૂથની અંદર જે સભ્યો છે એ સભ્યોની અંદર જ પરસ્પર કુટુંબની અંદર જ, તો એ સંઘર્ષને આપણે આંતરિક સંઘર્ષ કહીશું. જે રીતે આપણે કે પિતા પુત્ર વચ્ચેનો સંઘર્ષ છે તો આંતરિક છે, ઘરની વાત છે, તો એ પિતા પુત્રનો સંઘર્ષ કુટુંબની અંદર આંતરિક સંઘર્ષ છે. એક જૂથ બીજા જૂથ સાથેના સંઘર્ષને આપણે પણ બાહ્ય સંઘર્ષની અંદર આવી શકે છે. કોમી સંઘર્ષ જે છે એક કોમ અને બીજા કોમ વચ્ચેનું સંઘર્ષને આપણે બાહ્ય સંઘર્ષ કહી શકીએ છીએ. તો આંતરિક સંઘર્ષ એટલે કે ઘરની અંદર કુટુંબમાં પિતા પુત્ર વચ્ચે સંઘર્ષ જે છે, પ્રત્યક્ષ પરોક્ષ સંઘર્ષ હોઈ શકે છે. પરસ્પર એ સભ્યો વચ્ચે જે સંઘર્ષ ગણી શકીએ છીએ. કોમી સંઘર્ષ જે છે એ બાહ્ય સંઘર્ષ, એક જૂથ અને બીજા જૂથ વચ્ચે છે. તો પ્રત્યેક સંઘર્ષની જે પણ માત્રા જે છે એ માત્રા કે તીવ્રતામાં તફાવત હોઈ શકે છે, કે કેટલી ઝડપ છે, કેટલા પ્રમાણની અંદર એ વધારે પ્રમાણમાં છે, કેટલા ઓછા પ્રમાણની અંદર છે. ઘણા એવા અસહાકર કે અબોલાથી માંડીને એકબીજાને પરસ્પર નાશ કરવા સુધીનો પણ હોઈ શકે છે. તો આની અંદર પણ વિશેષતાઓ જે છે કે જે તીવ્રતા હોય કે મોટા પ્રમાણની અંદર હોય, માત્રા જે આપણે કહીએ કે એ રીતે પણ એ તફાવત, જે સંઘર્ષ જે છે એ સંઘર્ષની અંદર તફાવત હોય છે. અને ઘણા એવા અસહાકરથી કરીને અબોલાથી માંડી અને પરસ્પર એકબીજાને નાશ કરવા સુધીનો પણ સંઘર્ષ હોઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો,
આ સંઘર્ષના જે પણ આપણે વાત કરી સંઘર્ષનું અર્થ અને સંઘર્ષના પ્રકારોની અંદર પ્રત્યક્ષ પરોક્ષ, આંશિક સંઘર્ષ, સંપૂર્ણ સંઘર્ષ, વ્યક્તિગત અને જૂથ, આંતરિક અને બાહ્ય સંઘર્ષ, આ 4 સંઘર્ષો એના પ્રકારો છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખશો. અસ્તુ.